નર્મદા જિલ્લાના કેટલાક પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એક આંદોલન સ્વરૂપે નર્મદા જિલ્લા સેવા સદન ખાતે પોતાના સમર્થકો સાથે સૂત્રોચ્ચાર કરતા આવ્યા હતા। જિલ્લામાં 144 લાગુ હોય અને આ આંદોલન માટે કોઈ પણ પરમિશન ના લીધી હોય એ માટે કલેક્ટર કચેરીમાં ટોળા લઈને આવતા ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસે અટકાવતા ઘર્ષણ સર્જાયો અને પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી સર્જાઈ હતી। ઘણા સૂત્રોચ્ચાર અને જાહેરમાં આક્ષેપો સાથે રોષ ઠાલવતા ધારાસભ્ય ચૈતર વસાવાને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે આવી શાંત પાડી જિલ્લા કલેક્ટર અને અધિકારીઓ સાથે બેઠક કરાવી, જ્યાં તેમના પ્રશ્નો ધારાસભ્ય ચૈતર વસાવાએ રજૂ કરતા જિલ્લા કલેક્ટર દ્વારા તેમના પ્રશ્નોને લઈને ચર્ચા કરી જે તે કાર્યવાહી થતી હશે તે કરવામાં આવશેની વાત કરી। ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લામાં શિક્ષણની સુવિધા નથી, હોસ્પિટલમાં મશીનો નથી, રોડ રસ્તાની સુવિધા નથી, રોજગાર અને પાયાની સુવિધાનો અભાવ હોવાનો આક્ષેપ સાથે પોલીસ સામે પણ કેટલાક ગંભીર આક્ષેપ કર્યા હતા, જેમાં પોલીસ દારૂ જુગારનો હપ્તો લે છે, લાલિયો, કર્યો, ભૂરિયો, ભૂલિયો સહિતના નામો લઈ આવા બુટલેગરોને પોષે છેનો ખુલ્લો આક્ષેપ કર્યા હતા। આ સાથે હાલ ભાજપ દ્વારા ચાલતા સદસ્યતા નોંધણી અભિયાનમાં સરકારી કર્મચારીઓના નામના કાર્ડ બન્યા તથા સરકારી કર્મચારીઓને નર્મદા જિલ્લામાં સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્ય નોંધણીનું કામ આપવામાં આવ્યું અને ટાર્ગેટ આપવામાં આવ્યો છે। ભાજપ સરકાર પોતાની પાર્ટીના સદસ્યતા અભિયાન માટે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓનો ઉપયોગ કરી રહી છે। ના આક્ષેપો કરી અમે જાતે જોયું કે ટીડીઓએ સદસ્યતા અભિયાનના કાર્ડ બનાવ્યા છે। મનરેગાને 13,000નો ટાર્ગેટ આપવામાં આવે છે। નાના સેજાવાળા તલાટીઓને 500 અને મોટા સેજાવાળા તલાટીઓને 800 ટાર્ગેટ આપવામાં આવ્યો છે। આ તમામના પુરાવા ડીડીઓ, કલેક્ટર અને એસપીને આપ્યા છે। પોલીસ ડિપાર્ટમેન્ટ અમારા વિસ્તારમાં શિક્ષકો મૂકી આપવાના છો તમે। અમારા વિસ્તારમાં જે આધાર કાર્ડના કેન્દ્રો નથી ચાલતા, રેશન કાર્ડના સર્વર નથી ચાલતું, આયુષ્માન કાર્ડ નથી ચાલતા, તમે અમને બનાવી આપવાના હોય તો બોલો। કેમ તમે વચ્ચે આવો છો ભાઈ? રસ્તાના ખાડા પૂરી આપવાના છો તમે? કેમ ભાઈ? પોલીસ અધિકારી કાયદો વ્યવસ્થા જાળવે ભાઈ, બરાબર છે। અમે તમારી આ વર્દીનો રિસ્પેક્ટ કરીએ છીએ, એનો મતલબ એવું નથી કે તમારાથી ડરીએ છીએ। તમે હોય કે અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, પ્રજાના આપણે નોકર છે, એ બધાએ ભૂલવું નહીં જોઈએ। સાહેબગીરી બંધ કરી દેજો, બરાબર? નોકરું કરવું હોય તો હરકા કરો બધા। અમે પણ પ્રજાના નોકર છે, અમને પણ પ્રજાના ટેક્સથી પૈસા મળે છે ને આ કલેક્ટર કચેરી કોઈના બાપની જાગીર નથી ભાઈ, આ પ્રજાની સેવા માટેની ઓફિસ છે। કેમ આવા દેવામાં નથી આવતા અમને? આટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે, કઈ નિરાકરણ આવ્યું છે? અહીંયા ધરણા પર બેઠા હતા બોર્ડની નીચે, શું થયું? આટલી બધી નુકસાની થઈ છે ખેડૂતોની, કોણ સર્વે કરવા આવ્યું છે? કોઈ આવ્યું છે સર્વે કરવા? અમે વેલ ગ્રેજ્યુએટ લોકો છે, અધિકારો માટે અમે લડીશું, બરાબર? અમે આ સીન સપાટાને લાકડી લાઠીચાર્જથી ડરવા વાળા લોકો નથી। અને તમે એ કરવા માંગતા હોય તો પણ અમે તૈયાર છે, ચાલો લડી લઈએ। જ્યાં સુધી અમે સંવાદમાં માનીએ છીએ તો સંવાદમાં રહો। જે દિવસે સંવિધાન અમે સાઈડ પર મૂકીશું, સંવાદ સાઈડ પર મૂકીશું, આરપારની લડાઈ થશે। આ તમને કહી દીધું। કોઈના મગજમાં બીજો ધુમાડો હોય ને, તમારો બધાનો પગાર સરકાર પ્રજાના ટેક્સ થી આપે છે, કોઈના કમલમમાંથી પગાર નથી આવતો। કેમ ભાઈ સભ્ય નોંધણી અધિકારીઓ કરે છે? કોણે કીધું? કોઈ કયો પરિપત્ર છે? બતાવો અમને। એટલા માટે કેમ છો અહીંયા કલેક્ટર શ્રી નર્મદા, ડીડીઓ શ્રી નર્મદા, ડીઆરડી નિયામક શ્રી અને 5 તાલુકાના ટીડીઓ હશે તો જ અમે ખુલાસો આપીશું। અમે બધા પુરાવા લઈને આવ્યા છે, પુરાવા સમેત ખુલાસો અમે આપવા તૈયાર છે। બધા અધિકારીઓને અમને ખુલાસો જોઈએ। બંધ કરી દેજો। 10 પેટીના 5 લાખ, 20 પેટીના 10 લાખ હપ્તા તમારા કોણ કોણ લે છે બધી યાદી છે ભાઈ, સમજ પડે છે ને? આટલો બધો તમે અહીંયા ગરીબો મજૂરો પરથી દંડ ઉઘરાવો છો વગર જોઈતો, તો આ ખાડા પડ્યા છે એના પર એફઆઈઆર કરો ને। લાયસન્સ નથી, આરસી નથી, વીમો નથી, એમ કરીને તમે દંડ 4,000 ના દંડ ફટકારો છો મજૂરિયાને। ખાડા પડ્યા છે અધિકારી પર ને કોન્ટ્રાક્ટર પર, કેમ एफआईआर नहीं करता भाई? नर्मदा जिला के अंदर राजपीपला में डेडियापाड़ा धारासभ्य श्री चैत्र भाई वसावा आज कुछ रजूआतों के साथ में कलेक्टर ऑफिस में लोगों के साथ आए थे। नर्मदा जिला कलेक्टर ऑफिस में कोई भी धरना प्रदर्शन या इस तरीके की कोई एक्टिविटी करनी है तो उसके लिए परवानगी लेनी पड़ती है। उस तरीके का जाहिरनामा भी यहाँ पे अभी लागू है। ऐसी कोई परवानगी उनके द्वारा नहीं ली गई थी, इसकी वजह से पुलिस ने उनको बाहर रोका था और शुरुआत में रोकने के बाद में जब उनको ये सारी चीज़ें बताई गई तब शांति से उनके साथ के 5-6 लोगों के साथ में
उनकी संबंधित अधिकारी श्री के साथ में मुलाकात भी हो गई। उनकी रजूआतें उन्होंने वहाँ पे बताई है और उसके ऊपर जो भी आगे कार्रवाई वो प्रशासन के द्वारा की जाएगी। इस प्रकार से ये प्रसंग शांतिपूर्ण रीते पूरा हो गया है। मेरे आप सभी से विनती है आपके माध्यम से कि जिले में शांतता, कायदा और सुव्यवस्था बनाए रहे और जो भी जाहिरनामा लागू है उन सभी जाहिरनामाओं का आपके द्वारा पालन हो। सर उन्होंने आक्षेप भी लगाया कि यहाँ पे दारू का धंधा चल रहा है नर्मदा जिले में, कईयों के नाम भी बोले करके, आप क्या कहेंगे? मेरे पास एग्जैक्ट इन्फॉर्मेशन उन्होंने क्या क्या हुआ वो नहीं है। मैं लेकर अगर उनकी कोई आक्षेप है तो उनके ऊपर कार्रवाई भी हम करेंगे। और मैं आपको ये बताना चाहूँगा कि आज की परिस्थिति में ज़िले में 2022 की तुलना में 23 में और 23 की तुलना में 24 में प्रोहिबिशन के ऑफेंसेस की संख्या ये 10 से 15% ज़्यादा है और हमने क्वालिटी केसेस भी बहुत अच्छे खासे किए हुए। नर्मदा जिला बॉर्डर डिस्ट्रिक्ट है, उसकी वजह से चेक पोस्ट के ऊपर भी बहुत अच्छे से चेकिंग चलती है और नर्मदा जिला पुलिस, गुजरात पुलिस और सरकार दारू के खिलाफ કડકસર પગલાં લે રહી છે और લેતી रहेगी। તો તમે પણ તમારા નાના બેબીઝની હર મેમરીઝ અને મોમેન્ટ્સ કેપ્ચર કરીને તમારા દિલની પાસે રાખવા માંગો છો? વેલકમ ટુ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ। આપણે આવી ગયા છે વિશ્વાસ ફોટોગ્રાફીના સ્ટુડિયોમાં, જે છે એકદમ એસ્થેટિક અને કિડ ફ્રેન્ડલી, અને ટીમ પણ છે હેલ્પફુલ અને સપોર્ટિવ, જે બનાવે છે તમારા બધા વિડીયો શૂટ્સ અને ફોટોશૂટ્સને એકદમ ઇઝી ગોઈંગ। અહીંયા તમને મળશે વેડિંગ, મેટર્નિટી અને બેબી ફોટોગ્રાફી જેવી ઓર પણ ઘણી બધી સર્વિસીસ ઓફર્ડ ઇન બેબી પિક્સલ્સ બાય વિશ્વાસ ફોટોગ્રાફી, आवर फैमिली सेशंस, केक स्मैश, बेबी माइलस्टोन्स एंड न्यूबॉर्न पोर्ट्रेट्स। यहाँ पर यूज़ होते हैं वैरायटी ऑफ प्रॉप्स एंड थीम्स आपके बेबी शूट के लिए, जो बनाते हैं आपके वीडियोज़ एंड फोटोज़ को एकदम यादगार एंड एक्स्ट्राऑर्डिनरी। These photos and videos are captured by professional and experienced photographer like Mr. Hardik Bhai and his wonderful team. आओ તમને કશું ઓર પણ દેખાડો। આ છે સિલેક્શન રૂમ, જ્યાં તમને દેખાડવામાં આવશે વેડિંગ વિડીયોઝ અને પિક્ચર્સ, જ્યાર પછી તમે તમારી મનપસંદ પેકેજ ડિસાઇડ કરી શકો છો, જે મળશે તમને એક અફોર્ડેબલ પ્રાઇસીસ પર। તો આજે જ સ્લોટ બુક કરાવ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ સાથે, જે છે 2nd ફ્લોર નેક્સસ બિઝનેસ હબ, ધીરજન સન્સની પાસે, મક્તમપુર રોડ।